જામકંડોરણાના ધોળીધાર વિસ્તારમાં બંધ ડેલમાં ચાલતો ગેરકાયદેસર બાયોડીઝલનો કાળો કારોબાર. થોડા દિવસ પહેલા ખાનગી ન્યૂઝ ચેનલમાં આવા ડીઝલ માફિયાઓને ધ્યાને લઈને ન્યૂઝ વાયરલ કરવામાં આવ્યા હતા અને આ ડીઝલ માફિયાઓ થોડા દિવસો માટે રફુચક્કર થયા હતા. પરંતુ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ પંથકમાં ફરીથી આ ડીઝલનો વેપલો પૂરજોશમાં ચાલવા માંડ્યો છે. હાલ જે રીતે દ્રશ્ય જોઈ શકાય છે તે રીતે જયેશભાઈ રાતડિયાનું ગામ એટલે કે જામકંડોરણા અને આ જામકંડોરણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા એક બાયોડીઝલના પંપમાંથી સીધા વાહનોમાં આ ડીઝલ ભરાતું હોય તેવા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેના થોડા દિવસો બાદ જ ભારત ટાઈમ્સ ન્યૂઝ સુધી ફરીથી એ જ જામકંડોરણા વિસ્તારના ધોળીધાર નજીક એ જ રીતે બંધ ડેલામાં સીધા ટ્રક અને ખાનગી બસોમાં આ પંપમાંથી સસ્તું ડીઝલ વહેંચી ડીઝલ માફિયા પોતાના મોજશોખ પૂરા કરે છે. હાલ આ બંને ન્યૂઝ જામકંડોરણા વિસ્તારના છે અને જામકંડોરણા વિસ્તાર એટલે કે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાતડિયાનો મત વિસ્તાર અને ખાસ આ વાતની જાણ જયેશભાઈ રાતડિયાને પણ હોય તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ ભાજપના જ માણસો દ્વારા આ પંપનો સંપૂર્ણ વહીવટ ચાલતો હોય તેવી પણ આસપાસના લોકોમાં ચર્ચા સાંભળવા મળે છે. એક જ તાલુકાના આવા બે ડીઝલ પંપનો ભારત ટાઈમ્સ ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરાયો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે જામકંડોરણાનું તંત્ર સમયસર ઊંઘમાંથી જાગી આ ડીઝલ માફિયાઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગેરકાયદેસર ડીઝલનો જથ્થો સીઝ કરી કાયદાકીય પગલાં ભરશે કે પછી જે રીતે ચાલે છે એ જ રીતે અંધેરી નગરી અને ગંડુ રાજા કહેવતને સાચી પડશે એ પણ જોવાનો વિષય બન્યો છે. ત્યારે આવા વધુ સમાચાર જોવા માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.